નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર 10 બીજગણિતીય પદાવલી નું સ્વાધ્યાય 10.2 નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. તો તમારો વધારે સમય આપણે નથી લેતા, એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 1 છે કે જો m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત આપણે શોધવાની છે. જે આપણે મિત્રો પદ તમે જોઈ શકો છો, એમાં m આપણને જે દેખાય છે આપણે 2 મૂકવાના છે, બીજું કશું જ કરવાનું નથી. નંબર 1 આપણે ગણીશું કે m-2. તો મિત્રો આપણને જે m દેખાય છે તે આપણે 2 મૂકીશું. તો 2 - 2 ઇઝ ઇક્વલ ટુ 2 માંથી 2 જાય 0 થાય. પહેલાનો જવાબ મિત્રો 0 આવશે. તો બીજા નંબરનો ગણીશું મિત્રો આપણે. નંબર 2 3m - 5 છે. શું છે મિત્રો? 3m - 5 છે કે 3m - 5 છે. જે m દેખાય છે આપણે 2 મૂકીશું. આજ આપણે યાદ રાખવાનું છે. m દેખાય આપણે કેટલા મૂકીશું? તો કે 2 મૂકીશું. -5 2 તરી 6, 6 માંથી 5 જશે એટલે કેટલા વધશે? તો કે 1 વધશે. નંબર 3 છે, તમે 3 જોઈ શકો છો બાળકો. અહીંયા 9 - 5m છે. 9 - 5m છે. 9 - 5m છે. 9 એમને એમ રાખીશું. 5m m ની જગ્યાએ કેટલા મૂકવાના છે? તો કે 2 મૂકવાના છે. 9 એમને એમ રાખીશું. 5 × 2 = 10. 9 માંથી 10 જશે એટલે -1 વધશે. 9 માંથી 10 જશે એટલે -1 વધશે. નંબર 4 છે. નંબર 4 છે તો 3m નો વર્ગ 3m નો સ્ક્વેર છે -2m છે -7 છે. બરાબર? 3m નો સ્ક્વેર -2m -7. તો મિત્રો અહીંયા જે આપણને m દેખાય છે આપણે 2 મૂકવાના છે. એક જ નિયમ છે. તો m ની જગ્યાએ આપણે 2 મૂકીશું. તો કે 2 નો સ્ક્વેર -2 2 -7. 2 નો વર્ગ કેટલો થશે? તો કે 4 થશે. 2 દુ તો કે 4 થશે. 7 આપણે એમને એમ રાખીશું. 4 તરી તો કે 12 થશે. 4 તરી તો કેટલા થશે? તો કે 12 થશે. માઇનસ માઇનસ તો કે પ્લસ થશે. 7 ને 4 કેટલા થશે? તો કે 11 થશે. 12 માંથી 11 હશે તો કેટલા વધશે? તો કે 1 વધશે. 12 માંથી 11 હશે તો કેટલા વધશે? 1 વધશે. ચલો મિત્રો 5 નંબર તરફ આગળ વધીશું. 5m ભાગ્યા 2 છે. 5m ભાગ્યા 2 છે -4 છે. 5m ભાગ્યા 2 -4 છે. જે આપણને m દેખાય છે તે આપણે કેટલા મૂકવાના છે? તો કે 2 મૂકવાના છે. તો મૂકી શકીએ. 5 × 2 m ની જગ્યાએ 2 મૂક્યા છે -4. 2 2 કેન્સલ. 5 માંથી 4 જશે એટલે કેટલા વધશે? તો કે 1 વધશે. ચલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 2 આપણે સ્ક્રીન ઉપર છે કે જો p બરાબર -2 હોય તો નીચેનામાંથી કિંમત શોધવાની છે. જે આપણને p દેખાય છે તે આપણે -2 મૂકવાના છે. તો નંબર 1 છે મિત્રો કે 4p + 7. 4p + 7 છે. p જે દેખાય છે તે આપણે -2 મૂકીશું. તો -2 + 7 છે. 4 દુ તો કે 8 થશે +7 થશે. 8 માંથી 7 જશે. 8 માંથી 7 જશે એટલે કેટલા વધશે? તો કે -1. ચલો નંબર 2 જોઈ શકો છો 3p² + 4p + 7 છે. જે આપણને p દેખાય છે તે -2 મૂકવાના છે બાળકો. તો -2 મૂકીશું. -2 નો સ્ક્વેર છે +4 -2 +7 છે. ચલો -3 -2 નો વર્ગ. તો -2 નો વર્ગ કેટલો થશે? તો કે -2 નો વર્ગ 4 થશે. 4 દુ તો કે 8 થશે +7. હવે 3 × 4 એટલે કે 3 ચોક 12. 3 ચોક કેટલા થશે? તો કે 12 થશે. તો -12 છે. માઇનસ પ્લસ માઇનસ થશે. 8 માંથી 7 બાદ કરવાના છે તો કેટલા વધશે? તો કે 1 વધશે. માઇનસ માઇનસ પ્લસ 12 ને 1 કેટલા થશે? તો કે 13 થશે.
કેટલા થશે 13 મોટા મુજબ નિશાની. તો બીજા નંબરનો દાખલો છે આપણો. હવે ત્રીજા નંબરનો દાખલો આપણે અહીંયા જ ગણી લઈશું. રકમ અહીંયા ચાલશે. તમે જોઈ શકો છો કે 2p નો ઘન માઇનસ 3p નો સ્ક્વેર પ્લસ 4p પ્લસ 7 છે. જે આપણને p દેખાય છે તે -2 મૂકવાના છે. મિત્રો p ની જગ્યાએ -2 નો ઘન કરીશું. -3 -2 નો વર્ગ વત્તા 4 -2 વત્તા કેટલા છે 7 છે. તમે જોઈ શકો છો બાળકો અહીંયા -2 નો ઘન, તો -2 નો ઘન ઉપર એકી ઘાત છે, -2 નો ઘન 8 થશે. પણ કેવા 8? તો -8 છે. -2 નો વર્ગ તો કે 4 થશે, 4 દુ તો કે 8 થશે, વત્તા 7 થશે. માઇનસ તો કે પ્લસ 8 દુ તો કે 16, 4 તરી તો કે 12, માઇનસ તો કે પ્લસ, પ્લસ તો કે માઇનસ. 8 માંથી 7 જશે તો કેટલા વધશે? તો કે 1 વધશે. 12 માંથી 1 જશે તો કેટલા વધશે? તો કે 11. 16 ને 11, 16 ને 11, 6 ને 1 7, 1 ને 1 2 27. તમારો જવાબ બાળકો કેટલો મળશે? 27. બરાબર છે. કોઈ પણ જાતની કરતા 50 જણાય તો બાળકો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. બરાબર છે. કોઈ વસ્તુ તમને ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અમે તમારું સચોટ સોલ્યુશન આપીશું. બરાબર છે. ધ્યાનથી તમે વિડીયો નિહાળજો, એટલે લગભગ તમારે કોઈ પણ જાતની 50 રહેશે નહીં. નંબર 3 છે x બરાબર -1 માટે નીચેની પદાવલીની કિંમત આપણે શોધવાની છે. x જ્યાં દેખાય ત્યાં -1 મૂકીશું. તો પહેલા નંબરનો દાખલો આપણે ગણીશું કે 2x - 7 છે. 2x - 7 છે. જે આપણને x દેખાય છે તે આપણે -1 મૂકવાનો છે. તો તમે મૂકી શકો છો. 2 - 1 - 7, 2 એકા 2 -7 માઇનસ તો કે માઇનસ પ્લસ થશે. 7 ની 2 કેટલા થશે? 9 થશે. કેટલા થશે? 9 થશે. પણ કેવા 9? તો કે મોટા મુજબ નિશાની. તો મોટા કેટલા છે? માઇનસ છે, તો -9 જવાબ આવશે. તો નંબર 2 આપણે આગળ વધીશું. -x + 2, -x + 2, -x તમે જોઈ શકો છો કે x કેટલા છે? તો કે -1 છે. જે એક અહીંયા માઇનસ કરી કૌંસ કરીને ખાસ લખજો બાળકો, એટલે ભૂલ ન થાય. +2 છે. માઇનસ તો કે પ્લસ, 2 ના 2, 2 ને 1 તો કે 3 થશે. તો બીજાનો જવાબ બાળકો 3 આવશે. નંબર 3 તરફ આગળ વધીશું. x² + 2x + 1 છે. x² + 2x પ્લસ કેટલા છે? 1 છે. x² કેટલો છે? x ની જગ્યાએ -1 છે. કેટલા છે? -1² -1 વત્તા 1 છે. -1² તો કેટલા થશે? તો -1² 1 છે. 2 એકા તો કે 2 વત્તા 1. 1 માંથી 2 જશે, કેટલા વધશે? તો કે -1 વધશે. કેટલા વધશે? તો કે -1 વત્તા 1 પ્લસ માઇનસ 1 માંથી 1 જાય એટલે 0. તો નંબર 4 છે. અહીંયા ગણી લઈશું આપણે. જે આપણને x દેખાય તે આપણે શું મૂકી દઈશું? -1 મૂકી દઈશું. 2 -1 નો સ્ક્વેર -1. મિત્રો ધ્યાન રાખજો, -1 આ રીતે લખાશે. ચલો 2 1 નો વર્ગ થશે તો કે 1 થશે. માઇનસ પ્લસ થશે. 2 ના 2, 2 એકા 2, 1 અને 2, 2 માંથી 2 જશે એટલે 0 મળશે. અને 1 ના 1 વધશે. શું વધશે? 1 ના 1 વધશે. બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. તો થોડા આગળ વધીશું. જો a બરાબર 2 મૂકવાના છે અને b બરાબર -2 મૂકવાના છે, તો નીચેની કિંમતો શોધવાની છે. જે આપણને મિત્રો a દેખાય તે આપણે 2 મૂકીશું અને b દેખાય એ -2 મૂકીશું. બરાબર. અગર પહેલો દાખલો આપણે ગણીશું. a² + b². જે આપણને a દેખાય છે એ 2 મૂકીશું કે 2 નો સ્ક્વેર. b દેખાય એ -2 મૂકીશું એટલે કે 2 નો સ્ક્વેર. 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4 થાય. તો કે -2 નો વર્ગ કેટલો થાય? તો એનો પણ વર્ગ 4 થાય. પણ ધ્યાન રાખીશું. 4 ને 4 તો કે 8. a² + b² = 8. નંબર 2 છે.
એ સ્ક્વેર પ્લસ એબી પ્લસ બી સ્ક્વેર એનો વર્ગ એબી વત્તા બી નો વર્ગ છે. એ દેખાય એ 2 મૂકવાના છે, બી દેખાય એ -2 મૂકવાના છે. એ દેખાય એ 2 મૂકવાના છે, બી દેખાય એ -2 મૂકવાના છે. 2 નો વર્ગ કેટલો થશે તો કે 4 થશે. 2 નો વર્ગ કેટલો થશે તો કે 4 થશે. -2 દુ તો કે 4, -2 નો વર્ગ તો કેટલા થશે તો કે 4 થશે. 4 માંથી 4 જશે એટલે કે 0 મળશે, +4 0 + 4 એટલે કેટલા થશે 4 થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? વિડિયો તમારે ધ્યાનથી નિહાળવાનો છે. ધ્યાનથી નિહાળવા બાદ વ્યવસ્થિત રીતે તમારા નોટબુકમાં નોંધ કરવાની છે. નંબર 3 છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એની જગ્યાએ મિત્રો 2 મૂકવાના છે, માઇનસ ના માઇનસ બી ની જગ્યાએ -2 મૂકવાના છે. 2 નો વર્ગ કેટલો થશે તો કે 4 થશે. -2 નો વર્ગ કેટલો થશે તો કે 4 થશે. 4 માંથી 4 જશે એટલે કેટલા વધશે તો કે સાહેબ 0 વધશે. કેટલા વધશે તો કે 0 વધશે. તો થોડા આગળ વધીશું નંબર 5 તરફ. બરાબર, ચલો a બરાબર 0 મૂકવાના છે, b બરાબર -1 મૂકવાના છે. આપણને જો a દેખાય ત્યાં 0 મૂકીશું. 2a + 2b છે. આપણને જે a દેખાય ત્યાં શું મૂકીશું 0 મૂકીશું. તો મિત્રો અહીંયા જોઈ શકો છો a બરાબર શું મૂકી દેવાનો 0 હશે. b દેખાય એ -1 મૂકવાના છે, b દેખાય એ -1 મૂકીશું. 2 × 0 2 × 0 એટલે 2 વધશે. સોરી, 0 સાથે તમે કોઈ પણ સંખ્યાને ગુણો છો એટલે જવાબ શું આવશે 0 આવશે. ધ્યાન રાખીશું. બરાબર, 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય એટલે જવાબ શું આવશે 0 આવશે. 2 એકા તો કે 2 મળશે. બરાબર છે. જીરો માંથી 2 બાદ થશે એટલે કેટલા મળશે તો કે -2 મળશે. 0 માંથી 2 બાદ કરશો એટલે કેટલા મળશે તો કે -2 મળશે. નંબર 2 છે 2a સ્ક્વેર 2a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 1 છે. 2a સ્ક્વેર વત્તા b સ્ક્વેર પ્લસ 1 છે. બરાબર છે, 2 છે. ચલો a સ્ક્વેર a ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે 0 મૂકવાના છે. બરાબર, b ની જગ્યાએ કેટલા મૂકવાના છે કે -1 મૂકવાના છે વત્તા 1 છે. કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણીએ એટલે જવાબ શું આવશે 0. આ સંખ્યા તમે 0 નો વર્ગ 0 સાથે 2 ગુણો જવાબ શું આવશે 0 આવશે. -1 નો વર્ગ કેટલો થશે -1 નો વર્ગ +1 થશે વત્તા 1 છે. 1 વત્તા 1 એટલે કેટલા થશે તો કે 2 થશે. નંબર 3 તરફ આગળ વધીશું. નંબર 3 તરફ આપણે આગળ વધીશું. બરાબર, ચલો 2a સ્ક્વેર b 2a સ્ક્વેર b વત્તા 2ab સ્ક્વેર વત્તા ab. 2a સ્ક્વેર b વત્તા 2ab સ્ક્વેર વત્તા ab છે. એ દેખાય 0 મૂકી દેવાના છે. બરાબર છે, ને b દેખાય -1 મૂકવાના છે. તમે લખી શકો છો 2 0 મૂકી દીધું, અહીંયા -1 આ 0 મૂકી દીધું, અહીંયા -1 નો સ્ક્વેર. આ b દેખાય એ દેખાય 0 ને b દેખાય -1. હવે મિત્રો આપણે જાણીએ છીએ આપણને કોઈ પણ જગ્યાએ 0 દેખાય એટલે આખું પદ 0 થઈ જાય. અહીંયા 0 દેખાય છે એટલે આખું પદ 0, અહીંયા 0 છે એટલે આખું પદ 0. 0 સાથે કોઈ પણ સંખ્યા તમે ગુણો એટલે જવાબ શું આવે છે 0. શું આવે છે 0 આવે છે. નંબર 4 છે a સ્ક્વેર પ્લસ ab પ્લસ 2 છે. a સ્ક્વેર પ્લસ ab પ્લસ શું છે 2 છે. બરાબર, હવે જોઈ શકો છો કે એની જગ્યાએ કેટલા મૂકવાના છે. એની જગ્યાએ કેટલા મૂકવાના છે તો કે 0 મૂકવાનો છે. b ની જગ્યાએ કેટલા મૂકવાના છે -1 મૂકવાના છે. 2 આપણે એમને એમ રાખીશું. 0 નો વર્ગ શું થશે તો કે 0 થશે. શું આવશે 0 અને અહીંયા આવશે 2. કરો સરવાળો, શું આવશે તો કે 2 જવાબ મળશે. બરાબર છે.
તો એક્ઝામ્પલ નંબર 6 તરફ આગળ વધીશું. નંબર 6, આપેલી પદાવલીનું સાદુરૂપ આપણે આપવાનું છે. x બરાબર 2 માટે કિંમત શોધો. આપણે જે સમીકરણો આપ્યા છે આપણે સાદુરૂપ આપવાનું છે. નંબર 1 છે કે x + 7 + 4 x - 5. x માઇનસ કેટલા છે? 5 છે. બરાબર. હવે આપણે એનું સાદુરૂપ આપીશું. તો x + 7 4 * x એટલે 4x થશે. 4 * x એટલે 4x થશે. 4 × 5 કેટલા થશે? તો 20 થશે. 4 × 5 કેટલા થશે? તો 20 થશે. તો મિત્રો x આપણે એમને એમ રાખીશું, 7 એમને એમ રાખીશું, અથવા x સાથે x પદને ગુણી લઈએ. 4x + x એટલે 5x થશે. કેટલા થશે? 5x પ્લસ માઇનસ માઇનસ 20 માંથી 7 ગણો. ચલો કેટલા મળશે? 20 માંથી 7 ગણો કેટલા મળશે? 13x. બરાબર. 13 ને 7 20. આ આપણું સાદુરૂપ છે. હવે મિત્રો એમાં કિંમત મૂકી દઈએ. ચલો શું મૂકી દઈએ? કિંમત મૂકી દઈએ. x + 7 + 4 x - 5. બરાબર. ડાયરેક્ટ મિત્રો આમાં કિંમત મૂકી દેશો તો કઈ વાંધો નથી. તો કામ પર ડાયરેક્ટ આપણે કિંમત મૂકી દઈએ. બરાબર છે. તો આપણે x દેખાય છે. બરાબર છે. x દેખાય, x ની કિંમત 2 મૂકવાની છે. બરાબર. 2 5 2 અને 13. 5 2 10, 13 ના 13. 10 માંથી 13 જશે એટલે કેટલા મળશે? તો કે -3 મળશે. કેટલા મળશે? -3 મળશે. બરાબર. ચલો થોડા આગળ વધીશું. નંબર 2 છે. નંબર 2 છે 3x + 2 વત્તા 5x - 7. 3x + 2 વત્તા 5x - 7 છે. તમે જોઈ શકો છો 3 * x એટલે 3x થશે ને 3 × 2 3 × 2 એટલે 3 દુ કેટલા થશે? તો કે 6 થશે. વત્તા 5x થશે -7 થશે. 5 અને 3 5 અને 3 એટલે 5 અને 3 કેટલા થશે? 8x થશે. 6 માંથી 7 બાદ કરો. 6 માંથી 7 બાદ કરીશું તો કેટલા મળશે? 1 મળશે. આનું સાદુરૂપ થાય છે. હવે શું કરીશું? x બરાબર 2 મૂકીશું. x આપણને દેખાય એની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈશું? તો કે 2 મૂકીશું. તો જોઈ શકાય એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2. તો કે 8 દુ તો કે 16. 8 દુ કેટલા થશે? તો કે 16 થશે. એક આપણે એમને એમ રાખીશું. 16 માંથી 1 ચલો બાદ કરો તો કે 15. આ રીતે આપણે ગણી શકાય. તો નંબર 3 ગણીએ. નંબર 3 6x વત્તા 5 બરાબર છે x - 2 છે. ચલો કૌંસ દૂર કરવાનો સાદુરૂપનો મતલબ કે આપણે કૌંસ દૂર કરવાના છે. તો કૌંસ દૂર કરીશું. 6x 5 * x એટલે 5x થશે. 5 દુ કેટલા થશે? તો કે 10 થશે. 6 અને 5 તો 6 ને 5 11 થશે. 11x - 10 થશે. એટલે x દેખાય તે 2 મૂકીશું. x દેખાય તે આપણે કેટલા મૂકીશું? 2 મૂકીશું. તો આપણને જે x દેખાય તે આપણે કેટલા મૂકીશું? 2 - 10. 11 દુ તો 11 દુ કેટલા થશે? 22 થશે. 22 માંથી 10 કાઢો. ચલો તો કે 12. તો આપણો આન્સર નંબર 2. તો ત્રીજા નંબરનો સ્ટેપ અહીંયા ગણી લઈએ. જગ્યા છે તો ત્રીજું તો ગણાઈ ગયું છે. ચોથું ગણી લઈએ. બરાબર. તો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ કે 4 દુ તો કે 8x, 4 એકા તો કે 4, 3x આપણે એમને એમ રાખીશું, 11 આપણે એમને એમ રાખીશું, 8 ને 3 8 9 10 અને 11x પ્લસ માઇનસ તો કે માઇનસ 11 માંથી 4 બાદ કરો 7 મોટા મુજબ નિશાની. હવે આપણને x દેખાય તે આપણે કેટલા મૂકી દઈશું? તો કે 2 મૂકી દઈશું. 11 ગુણ્યા 2 વત્તા 7, 11 દુ તો કે 22 વત્તા 7, 22 અને 7 તો કે 29, 22 અને 7 કેટલા મળશે? તો કે 29 મળશે.
તો મિત્રો આ કેવો છે? આપણો આન્સર છે. તો આ રીતે આપણે મિત્રો સોલ્યુશન કરી શકીએ છીએ. તો નંબર 7 તરફ આગળ વધીશું. ચલો પ્રથમ પેનનો કલર ચેન્જ કરતા રહીએ પણ તમને પણ મજા આવે. પ્રશ્ન નંબર 7 છે કે આપેલી પદાવલીનું સાદુરૂપ આપો. x બરાબર 3, a બરાબર -1 અને b બરાબર -2 લઈ આપણે કિંમત શોધવાની છે. આપણને જે x દેખાય એ 3 મૂકવાના છે, a દેખાય ત્યાં -1 મૂકવાનો છે અને b દેખાય એ -2 મૂકવાના છે. નંબર 1 નું સાદુરૂપ આપીએ આપણે. 3x -5 x + 9 સાદુરૂપ. ચલો 3x માંથી x કાઢો એટલે મિત્રો કેટલા વધશે? તો કે 2x વધશે. 9 અને 5, 9 માંથી 5 જશે એટલે 4 મળશે. કેટલા મળશે? 4. મોટા મુજબ નિશાની. x દેખાય, x ની કિંમત કેટલી મૂકવાની છે? તો કે 3 મૂકવાની છે. કેટલી મૂકવાની છે? તો કે 3 વત્તા 4. 3 દુ તો કે 6, 6 અને 4 તો કે 10. 6 અને 4 કેટલા મળશે? તો કે 10 મળશે. નંબર 1. તો નંબર 2 ગણીશું. નંબર 2 -8x વત્તા 4x પ્લસ 4. સાદુરૂપ આપી આપણે સૌ પ્રથમ તો સજાતીય પદનો સરવાળો કે બાદબાકી થઈ શકે છે. તો અહીં જોઈ શકો છો 8 અને 4 છે. 8 માઇનસ છે, 4 પ્લસ છે. 8 માંથી 4 બાદ થશે તો શું મળશે? તો કે 4x. પણ કેવા 4x? તો કે -4x. 4 ની 2 તો કે 6 મળશે. ચલો x દેખાય ત્યાં આપણે 3 મૂકીશું. x દેખાય એ આપણે 3 મૂકી દઈશું બાળકો. તો ચલો 3 મૂકી દઈએ. વત્તા 6. 4 તરી તો કે 12. 12 માંથી 6 જાય તો કે 6, પણ મોટા મુજબ નિશાની. એટલે જવાબ તમારો શું આવશે? તો -6 આવશે. તો નેક્સ્ટ ત્રીજા નંબરનું એક્ઝામ્પલ ગણીશું. નંબર 3. 3a + 5 -8a વત્તા 1. 3a માંથી 8a બાદ કરો. ચલો 5a, પણ કેવા 5a? તો કે -5a. 5 વત્તા 1 તો કેટલા થશે? 6 થશે. આપણને a દેખાય તે આપણે કેટલા મૂકવાના છે? તો કે -1 મૂકવાનો છે. તો ચલો -1 મૂકી દઈએ. વત્તા 6 માઇનસ તો કે પ્લસ 5 એકા તો કે 5. 5 વત્તા 6 6 ને 5 તો કે 11. 6 ને 5 તો કે 11. તો લખી દો શકો છો આપ મિત્રો. નંબર 4 10 -3b -4 -5b. ચલો 10 માંથી મિત્રો 4 બાદ કરો. ચલો 10 માંથી 4 બાદ થશે એટલે કેટલા મળશે? તો કે 6 મળશે. સાદુરૂપ છે. માઇનસ તો કે પ્લસ 5 અને 3 તો કે 8. 8b મોટા મુજબ નિશાની. એટલે b કેટલા છે? તો b કેટલા છે? તો કે -2 છે. કેટલા છે? -2 છે. તો 6 એમને એમ રાખીશું. 8 દુ તો કે 16. માઇનસ તો પ્લસ 16 ને 6, 16 ને 6 22 મિત્રો. કેટલા થશે? 16 ને 6 22. ત્યારબાદ મિત્રો લાસ્ટ છે દાખલો નંબર 5. 2a -2b 4 -5 વત્તા a. તો સજાતીય પદનો સરવાળો કરી દઈએ, સાદુરૂપ આપી દઈએ. 2a માંથી 2a વત્તા a કેટલા થશે? તો કે 3a થશે. 3a લખી શકાય. -2b માઇનસ તો કે પ્લસ 5 અને 4 તો કે 9 મોટા મુજબ નિશાની. ચલો a કેટલા છે? a -1 છે. a કેટલા છે? a -1 છે. b કેટલા છે? તો -2 છે. 9 ના આપણે 9 મૂકીશું. 3 એકા 3 2 દુ 4 માઇનસ તો કે પ્લસ -9 આપણે એમને એમ રાખીશું. માઇનસ તો કે પ્લસ 9 3 12 વત્તા 4 માઇનસ પ્લસ તો કે માઇનસ 12 માંથી 4 બાદ કરો. ચલો
12 માંથી આપણે 4 બાદ કરો અથવા આ રીતે દેખો ગણી શકો છો તમે કે માઇનસ પ્લસ માઇનસ 4 માંથી 3 જશે એટલે 1 વધશે -9 8 મોટા મુજબ નિશાને -8 આપણો જવાબ આવશે આ રીતે આપણે ગણી શકીએ છીએ ચલો મિત્રો થોડા આગળ વધીશું પ્રશ્ન નંબર 8 આપણી સ્ક્રીન ઉપર છે બરાબર છે હવે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન નંબર 8 છે કે જો z બરાબર 10 છે તો z નો ઘન -3 z -10 ની આપણે કિંમત શોધવાની છે આપણને z દેખાય તે z ની કિંમત આપણે 10 મૂકી દેવાની છે તો સૌપ્રથમ એક નંબર આપણે ગણવાનો પ્રયાસ કરીશું કે z નો ઘન -3 z -10 બરાબર છે z દેખાય a + 10 મૂકી દઈશું શું મૂકી દઈશું 10 10 નો ઘન 3 10 - 10 ચલો 10 નો ઘન કેટલો થશે તો કે 1000 થશે સાહેબ 1 3 મીંડા 1000 10 માંથી 10 જશે તો કે 0 મળશે અને હાલત આપણે ચર્ચા કરી કે કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાશે તો જવાબ શું આવશે તો કે 0 આવશે કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાય તો જવાબ શું આવે 0 આવશે એટલે કે 1000 માંથી 0 બાદ કરો જવાબ શું આવે કે સાહેબ 1000 આવે તો આપણો આન્સર છે નંબર 2 આઠમાનો બીજો છે p બરાબર -10 મૂકવાના આપણને p દેખાય ને તે -10 મૂકી દેવાનું બરાબર છે તો બીજા નંબરની કિંમત લખી દઈએ આપણે કે p² - 2p - 100 છે p² - 2p - 100 છે ચલો p કેટલા છે તો કે -10 છે 2 p કેટલા છે તો કે -10 છે 100 આપણે એમને એમ રાખીશું -10 નો સ્ક્વેર તો કે 100 માઇનસ ક્યાં ગયા તો મિત્રો તમારે એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યા ઉપર બેકી ઘાત હોય તો માઇનસ ના પ્લસ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ 10 દુ 20 -100 પ્લસ માઇનસ માઇનસ 100 માંથી 100 જાય એટલે 0 વધે કેટલા તો સાહેબ 20 તમારો શું રહેશે જવાબ રહેશે 20 તમારો શું રહેશે જવાબ રહેશે ચલો મિત્રો પ્રશ્ન નંબર 9 તરફ આપણે આગળ વધીશું x બરાબર 0 માટે 2x નો સ્ક્વેર પ્લસ x માઇનસ a ની કિંમત 5 હોય તો એની કિંમત શોધો મિત્રો પરીક્ષા માટે તમારા માટે મોસ્ટ આઈએમપી આ યાદ રાખજો 100% જોવા તમને મળશે તો તમારે મિત્રો જોઈ શકો x બરાબર 0 માટે 2x સ્ક્વેર x માઇનસ a ની કિંમત 5 હોય તો a શોધો બરાબર છે લખવાના 2x નો સ્ક્વેર x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 5 આ એની કિંમત આપણને 5 આપી તો x દેખાય ત્યાં આપણે 0 મૂકી દઈશું x દેખાય ત્યાં આપણે શું મૂકી દઈશું 0 નો સ્ક્વેર 0 માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 5 ચલો 0 નો સ્ક્વેર તો 0 નો સ્ક્વેર સાહેબ 0 થશે +0 માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 5 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય એટલે જવાબ શું આવશે 0 + 0 માઇનસ a બરાબર 5 0 + 0 માઇનસ a એટલે તમારો જવાબ શું આવશે -a બરાબર 5 માઇનસ ને આપણે કોમન કરીએ તો a બરાબર તમારો જવાબ શું આવી જશે 5 તમારો જવાબ શું આવશે 5 આવશે ચલો તમારો લાસ્ટ દાખલો 10મા નંબરનો છે આપેલી પદાવલીનું સાદુરૂપ આપી a બરાબર 5 b બરાબર -3 માટેની કિંમત આપણે શોધવાની છે આપણે સૌપ્રથમ શું આપીશું તો કે સાદુરૂપ આપીશું બરાબર તો આપી દઈએ 2 ગુણ્યા એનો સ્ક્વેર શું આવશે 2a નો સ્ક્વેર 2 * ab એટલે 2ab વત્તા 3 માઈનસ શું થશે ab થશે હવે આપણે જોઈ શકો છો કે 2ab સ્ક્વેર 2ab માઈનસ ab આપણે બાદ કરવાના છે તો કેટલા મળશે તો 2a નો સ્ક્વેર પ્લસ ab મોટા મુજબ લખવાનું છે તમારે ધ્યાન રાખવાનું છે બાળકો 2ab માંથી ab બાદ કરીશું એટલે 1ab વધશે ચલો આપણને જે આ a દેખાય છે તે 5 મૂકીશું અને b દેખાય ત્યાં -3 મૂકીશું તો આપણને a જોવા મળી ગયા તો કેટલા મૂકી દેવાના છે
તો કે 5 મૂકી દેવાના છે તો કે 5 નો સ્ક્વેર બી એ દેખાય એ 5 બી દેખાય -3 વત્તા 3 ચલો બે એમને એમ રાખીશું 5 નો સ્ક્વેર તો 5 નો સ્ક્વેર 25 થશે માઇનસ પ્લસ માઇનસ 5 કરી તો કે 15 થશે વત્તા 3 છે 25 દુ તો કે 50 -15 વત્તા 3 50 માંથી 15 બાદ કરીશું તો કેટલા મળશે તો કે 35 વત્તા 3 35 અને 3 તો એકદમ સિમ્પલ 38 તો મિત્રો આપણો જવાબ છે બરાબર છે ને આપણો લાસ્ટ દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આજનો આપણો વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડિયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત